નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણા દેશમાં નક્સલવાદ એ નવી વાત નથી. ખાસ કરીને અર્બન નક્સલો કે જે ભણેલા ગણેલા છે, પોતાને એર કન્ડિશન ઓફિસ કે ઘરમાં બેસીને એમનું કામ ધાબેરી વિચારસરણી સામ્યવાદીઓ કે માઓવાદને ફેલાવવાનું છે. એવો નિર્દોષ આદિવાસીઓને ઉશ્કેરીને, અન્યાયના નામે ઉશ્કેરીને એમના હાથમાં હથિયાર આપે છે અને આ નિર્દોષ આદિવાસીઓ પછી નક્સલાઇટ બને છે. નક્સલાઇટ બન્યા પછી એ લોકો પોતાનું જ હિત કરે છે. પોતાના જ ગામમાં બનતા રસ્તાઓ તોડી પાડે છે, બેંકની શાખા ખુલી હોય ત્યારે બંધ કરાવી દે છે, નિર્દોષોના હત્યા કરે છે. એવો જ એક મોટો નક્સલ માંડવી હિડમાનું એ હમણાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે આંધ્રપ્રદેશમાં. આના માથા પર 1 કરોડનું ઇનામ હતું અને સૌથી ખતરનાક ભારતના નક્સલ તરીકેની ગણના થતી હતી. એણે લગભગ ઓછામાં ઓછા 150 થી 200 હત્યાઓ કરી હતી. એમાં પોલીસનો પણ સમાવેશ થઈ જાય છે. બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા, એમ્બ્યુશ કર્યા હતા અને એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો. ત્યારે એમ કહેવાય છે કે એક સૌથી મોટો ઘાત ગયો આપણા નિર્દોષ લોકોને માથેથી આંધ્રપ્રદેશના, કે જંગલમાં જે વિસ્તારમાં આદિવાસીઓ નિર્દોષ રહેતા હોય એના માથે. હવે અમિત શાહે એમ કહ્યું છે કે ભાઈ મારે આ એકાદ વર્ષની અંદર આખા દેશમાંથી નક્સલવાદ મિટાવી દેવાનો છે, એનું વચન આપ્યું છે અને મને લાગે છે કે આ વચનના પાડવા માટે યોગ્ય રસ્તે જઈ રહ્યા છે. કારણ કે જે રીતે આનું હિડમાનું જે એન્કાઉન્ટર થયું છે અને એને કમર તોડી નાખવામાં આવી છે નક્સલવાદીઓની, અને બીજા રાજ્યના નક્સલવાદીઓ પણ કાં તો શરણાગતિ સ્વીકારી રહ્યા છે, કાં તો મરી રહ્યા છે.